એક વ્યક્તિએ બીજી વ્યક્તિને પ્રશ્ન કર્યો કે જ્ઞાન શ્રેષ્ઠ है કે पैसा? बोलो व्यक्ति कि पैसा श्रेष्ठ है, ज्ञान नहीं। क्यों? तो कि पैसा कोई देता नहीं है, ज्ञान तो सब लोग बांटते हैं। पैसा कोई देता नहीं है, ज्ञान तो सब लोग बांटते हैं। એટલે જ્ઞાન સાંભળવું અને બોલવું એ બધું હેલી વસ્તુ છે. આચરણ છે ને એ બહુ શ્રેષ્ઠ વસ્તુ છે. હનુમાનજી મહારાજ રામને વનવાસ થયો ત્યારે એની સેવા કરતા રામને સીતાને 14 વર્ષ લગી સેવા કરી. હનુમાનજી લક્ષ્મણજીએ સેવા કરેલી, પણ આ વાત હનુમાનજી ભેટ આપતો થાય છે ને. શરૂઆતમાં તો લક્ષ્મણજી જોઈ છે, પણ હનુમાનનો ભેટો થાય છે ને. પછી એક વખત સીતાજી હનુમાનજીને પ્રશ્ન કર્યો કે અમારા બેમાંથી શ્રેષ્ઠ કોણ? હવે જો સીતાજી શ્રેષ્ઠ કહે તો રામનું નીચું દેખાય, રામને શ્રેષ્ઠ કહે તો સીતાજી કશું થાય. હનુમાનજી એવી એની સેવા કરતા હતા. હનુમાનજી તો જ્ઞાની નામ અગ્રગણ્ય, જવાબ એ દેવાનો ને એક એને બાજુ ખોટું નથી. તો કોઈ એકનો પક્ષ લે તો એકને તો તકલીફ થાય. સીતાજી કે અમારા બંનેમાં શ્રેષ્ઠ કોણ? હનુમાનજી છે એ ચરણની સેવા કરતા. હનુમાનજીએ ભગવાન રામના ચરણ બતાવી અને કીધું કે આ ચરણના હિસાબે આ ચરણ શ્રેષ્ઠ છે. ભગવાન રામના ચરણ બતાવ્યા હનુમાનજી, આ ચરણથી આ ચરણ શ્રેષ્ઠ છે. એટલે ભગવાનના ચરણને લઈને તમે શ્રેષ્ઠ છો. એનો બીજો અર્થ એ થાય કે જેનું આચરણ છે ને એ શ્રેષ્ઠ છે. આ ચરણથી આ ચરણ શ્રેષ્ઠ છે. કારણ કે આચરણ જે છે ને એ શ્રેષ્ઠ બધું છે. પૂજા આચરણની થાય છે. જે સંતો મહાપુરુષોના આપણે ગુણગાન કહી છીએ ને એના જીવન છે એવા, એટલે આપણે એનું નામ લેવું પડે. આચરણ છે. ગીતાનો શ્લોક આપણે બોલી કે ભાગવતનો શ્લોક બોલી કે કોઈ પણ સંતોની વાણીનું ઉચ્ચારણ કરી, ગમે તે કરી, ઉચ્ચારણ સારી વાત છે, શ્રેષ્ઠ છે. ઉચ્ચ આચરણ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. હનુમાન ચાલીસાની ચોપાઈનું ઉચ્ચારણ કરી કે ગીતાના શ્લોકનું કરી, એ શ્રેષ્ઠ તો છે જ, પણ ઉચ્ચ આચરણ જે કહેવા માંગે છે જીવનમાં ઉતાર્યું ને એ ઉચ્ચ આચરણ કરે, એ પ્રમાણેનું જીવન બને તો એ વસ્તુ છે. શાક બનાવતી પાડોમાં કથા હતી કે કથામાં બાજુમાં થઈ ગયા આવતો આવડી નવરી થઈ તો પેલા જાવ તો કઈ પાડોશી રાજા કથા વાંચતા હતા કે માગસર મહિનામાં રીંગણા ન શાસ્ત્રમાં બતાવી જાય ખાવાથી પાપ થાય. ગોરાડી આપણી ગઈ કે ભૂલી ગયા કે ધીરે બટાકા શાકતી આવ્યા હતા એ જોયું કે આવું બટાકા શાકતા રીંગણા દઈ ગયો તો છેલ્લી પેલી ગીરી ગા તમે તમે કથામાં કહેતો હતા ને કે માગસર મહિનામાં રીંગણા નો પાપ થાય. મેં કંઈ ભૂલી ગઈ એને એ કહેતા તો કહેવાનું હોય કે કરવાનું ન હોય કે કહેવાનું હોય કામ અને આચરણમાં નથી ને ત્યારે બોલવું બધું મય બાપુ એવું થાય કે જીવન નથી થોડા બોલે એટલે ઓછું કીધું જ્ઞાની ત્યાં ધ્યાની જ્ઞાન પ્રમાણે ધ્યાન જીવન છે. સ્થિતિ ત્યાં એ લેવલે ઉભું તો
તમે મને અત્યારે બોલ્યા એટલે મેં સાંભળી લીધું. હવે 2 જણાનું કથા થઈ ગઈ કે હું આપણે કહેતો મારામાં કઈ આચરણ ન હોય. બરાબર. પણ એ વસ્તુનું અંદર થોડુંક આવે ને અને પછી બોલે ને તો એનો કાંઈક પ્રભાવ પડે. તો બાપુ નથી કહેતા કે ભાઈ શબ્દમાં તાકાત નહીં આવે, કારણ કે વચન પ્રમાણે હાલશે નહીં તો તાકાત નહીં આવે. શબ્દની તાકાત જીવન હોય તો જ આવે. બુદ્ધની કોઈ રહી કે ગોળ ખાઈએ હાથની ફસાવી કે બાપુ આટલું કેવું હતું તેથી કે પણ હું ખાતો હતો ગોળ. આચરણમાં આવ્યું પછી. પેલા ભીખુદાન કહેતા કે જવાહરલાલ નહેરુ ને સરદાર વલ્લભભાઈ પટેલ ને કે ભાષણ કહેતા હતા તો કે કોની ઉપર આવ્યું દારૂ ઉપર એમ દારૂ પ્રવચન આપ્યું તો મને ના પાડી નહેરુ ને કે થોડુંક બોલો કાંઈ કે આ શરાબ કે હું નહીં બોલું કે હું થોડું લઉં છું કે હું લઉં છું હું નહીં બોલું. જીવન છે ને એ આચરણ ને બધું લખાય બોલવું અને જીવનમાં સ્થિતિ લે ને અનુભવમાં આવે તો કરવો. મહાપુરુષ એમ કહે કે હું જે કાંઈ બોલું છું ને એ જ્ઞાન નથી, એ તો પ્રવચન છે. જ્ઞાન તો તમને જે અનુભવમાં આવશે ને એ જ્ઞાન. ઓછો કહેતા જ્ઞાન કોને કહ્યું? બધા બોલી કે ના અનુભવમાં આવે એ જ્ઞાન કહેવાય. નથી સાંભળીને માહિતી કાઢું બોલે પછી પૂછો કે ભાઈ આ વિશે કંઈ અનુભવ કરો, કાંઈ પ્રતિક્રિયા થઈ હોય પ્રાપ્ત કરો રજૂ બાકી તમે બધું આપેલું એટલે એ જ્ઞાન નથી. જે વસ્તુનો અનુભવ આવે પોતાના અનુભવમાં આવે એ જ્ઞાન. બાકી મયુર બાપુ 3 કલાક બોલે બાપુ બોલી ગયા આવે એ જ્ઞાન નથી, તો પ્રવચન. બરાબર. જગ્યાએ મેં વાંચ્યું કે બુદ્ધ ભગવાન 4 કલાક પ્રવચન કરી પછી કે હું જેટલું બોલ્યો ને એ બધું ખોટું છે કે હાસો માનતા નહીં. આ તો ઓલા કે 4 કલાક બેહાડ્યા આટલું પ્રવચન કર્યું ને હજી કે આ બધું ખોટું છે તો આ હું અત્યારે લગી તમે બાપુ કીધું એ કે હું જેટલું બોલ્યો ને એ બધું મારો અનુભવ બોલ્યો. તમે સાંભળીને માની ન લેતા. તમને જે અનુભવમાં આ વસ્તુ બોલ્યો આવે ને તો જ્ઞાન કહેવાય, તો સાચું માનજો. કારણ કે ગોળ મેં ખાધો મેં તમને કીધું કે ગોળ બહુ મીઠું હોય તમે માની ન લેતા. એ તો મારો અનુભવ. તમે જે ગોળ ખાઓ અને તમને અનુભવ આવે તો મારી વાત માનજો. આપણને તો સંતોના શરણમાં આવું થોડુંક આંખ મળી છે આપણને તેવું દેખાય આ વસ્તુથી શ્રેષ્ઠ છે, બાકી તો નકામું. અને એટલે આપણું કેવું હોય મેં બપુ કોઈ પણ સંત મહાપુરુષો આપણને જે કહે છે ને એ જ્યારે આપણા ટૂંકમાં અનુભવમાં નહીં લે અને એ પ્રમાણે હાલશે નહીં ને તો સંત મહાપુરુષો કીધેલું એનું કાંઈ ફળ પ્રાપ્ત નહીં થાય, એનું રિઝલ્ટ નહીં મળે આપણને. હાલશે તો બધું થાય. બાકી તો ઓલા બાપુ કહે ઊંડા હોય એમાં નથી ઘણા કે સાધુ પાય જાય ગુની પાય જાય કે તમે આશીર્વાદ દીધી મારું કલ્યાણ કાંઈ ન થાય તો ભગવાન ભેગો બેઠો તમારું કલ્યાણ ન થઈ કરી ન દી. પણ કે જ્યાં લગી તમારા જીવનમાં આચરણ રેણી કેણી ભજન નહીં થાય ને તમારું પોતાનું ભજન તમે નહીં કરો ને ત્યાં કોઈથી કાંઈ કલ્યાણ નહીં, કોઈ કાંઈ કરી નહીં. તો તમારે ભેગો બેઠો થઈ ગયો તો તમારું કલ્યાણ મંગલ ન થઈ જાય. પણ તમે તમારું પોતાનું ભજન નથી કરતા. તમારા ભજન કરશો ત્યારે તમને સમજાય ને ત્યારે તમારું કલ્યાણ મંગલ થાય. કે હું તમને કહું છું હું કાંઈ તમારું મંગલ કલ્યાણ નહીં કરતો. મારા વચન પ્રમાણે તમે જીવનમાં અપનાવશો અને જીવનમાં હાલશો ભજન કરશો તો તમે કરશો. હું ભગવાન બુદ્ધે એવું કીધું કે ભાઈ હું મોક્ષ દાતા નથી, હું માર્ગદાતા માર્ગદર્શન દાતા હોઉં. હું તમને મોક્ષનું માર્ગદર્શન આપું. મોક્ષ હું ન આપું, મોક્ષ તો તારે પોતાનો યા તારે પોતાના લોકો છે. અમે એક જગ્યાએ જઈને બાપુ હતા તેને સેવા કરતા આપણે
આપણે હવે કાંઈ ઉપાધિ નથી હવે બાપુ બધું બાપુએ તને ચાલુ કર્યું તારા હાલમાં બાપુએ તને હવે દીધું બાપુ કાંઈ નહીં કરે અમીઓ જાય ડૂબી જાય બાપુએ તને જગાડ્યો હવે હાલવાનું તારે છે બાપુ તૂટી ગયા હવે તારે જાગવાનું તારે હાલવાનું કે હવે બાપુ કે આપણે કાંઈ ઉપાધિ નહીં બધું બાપુ કરશે બાપુ ઉપર બાપુ કંઈ કરે નહીં બાપુ ના રહે પેલા કંઈ કરે નહીં પેલા ચાલે કરવા મેં કીધું બાપુએ કીધું એ ને બાપુ વાતા બાપુએ કીધું હવે તારે કરવાનું બાપુ ઉપર છોડ બાપુ તને જે કરવાનું જે કાંઈ હતું દઈ દીધું હવે તું કરવા માંડ એ ખોટું કહું આવું સમજાય છે માણાને મેં બાપુ કે હું કોઈ કંઈ કહું નહીં મારે બોલાઈ દીધું પોતાને ચાલવું મને રાતે 12 વાગે વિચાર કરો ને અત્યારે મને ભાઈ સત્સંગ પૂરો થાય ને હું કહીશ કે કાંઈક મને ખાવાનું કરી દે સર લઈને પોતે મેં બોલું બાકી બરોબર પોતે બોલું બોલો બાકી બોલો બાકી બોલો પોલીસ વાળો ની બે માળા હતા ને પોલીસ વાળો બે માળા દેતા